Hello, good morning. વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ. કેમ છો બધા મજામાં છો ને? સ્ટાન્ડર્ડ 1 સબ્જેક્ટ ગુજરાતી પાર્ટ 6 પૈડું ચાલે ચક્કર ચક્કર. એમાં આપણે પાર્ટ 2 જોઈશું. કલકલિયો ધોરણ 1. પૈડું ચાલે ચક્કર ચક્કર. એમાં આપણે આજે પાના નંબર 35 ઉપર જોઈશું. લોભી લાલજીભાઈની વાર્તા જોઈશું. ચાલો તો વાર્તા સાંભળવા તૈયાર છો ને? લાલજીભાઈ લીલું નારિયેળ લેવા નીકળ્યા. એક દુકાને જઈ ભાવ પૂછ્યું. દુકાનદાર કહે 10 રૂપિયા. લાલજીભાઈ તો લોભી કહે 5 રૂપિયામાં આપો. દુકાનદાર કહે આગળ જાઓ. દુકાનદાર કહે છે 10 રૂપિયા અને એ કહે છે 5 રૂપિયા. તો કહે છે આગળ જાઓ, સસ્તામાં મળશે. લાલજીભાઈ તો ચાલ્યા આગળ. નારિયેળની વાડી પાસેની દુકાને જઈ પૂછ્યું નારિયેળના કેટલા રૂપિયા? દુકાનદાર કહે 5 રૂપિયા. દુકાનદાર શું કીધું? 5 રૂપિયા. તો લાલજીભાઈને વધુ લોભ થયો. તો પાના નંબર 36 ઉપર જોઈશું. જાગ્યો કહે 2 રૂપિયામાં આપો. દુકાનદાર તો ગુસ્સે આવ્યો. તેને કહ્યું ત્યાં દૂર નારિયેળી દેખાય છે ને, ત્યાંથી જાતે તોડી લ્યો, મફત. લાલજીભાઈ તો રાજી થઈને દોડ્યા. ઝટપટ નારિયેળી પર ચઢી ગયા અને નારિયેળ પકડીને તોડવા જોર લગાવ્યું. પણ નારિયેળ ન તૂટ્યું ને લાલજીના પગ લપસી પડ્યા. લાલજીભાઈ તો લટક્યા નારિયેળ સાથે. પછી શું થયું? લાલજીભાઈ તો પગ હલાવે ને બચાવ બચાવની બૂમો પાડવા લાગ્યા. જો અહીંયા શું કર્યું? લાલજીભાઈએ વધારે લોભ કર્યો. પહેલાં 10 રૂપિયા કીધા દુકાનદારે, તો કે 5 રૂપિયામાં આપો, અને 5 રૂપિયામાં કહેતા 2 રૂપિયામાં આપો. એમ કરીને તે લોભ કર્યો. ત્યારે દુકાનદાર ગુસ્સે થઈને શું કહે છે? નારિયેળી તરફ આંગળી ચીંધીને કહે છે ત્યાંથી તોડી લ્યો. તો લાલજીભાઈ તો ત્યાં નારિયેળ સાથે લટકી જાય છે અને બચાવની બૂમો પાડે છે. લાલજીભાઈ તો પગ હલાવે, બચાવની બૂમો પાડે. ત્યાંથી સલીમભાઈ સર્કસવાળા એમની મોટી સાયકલ લઈને નીકળ્યા. સલીમભાઈને દયા આવી. એ તો ઊભા થઈ ગયા પોતાની એક પૈડાવાળી સાયકલ પર અને હાથ વડે લાલજીભાઈના પગ પકડ્યા. પણ ત્યાં તો સાયકલ સરકી ને લાલજીભાઈના પગ સાથે સલીમભાઈ પણ લટક્યા. હવે બચાવની બૂમો બમણી થઈ. જો અહીંયા ત્યાંથી સલીમભાઈ સર્કસવાળા હતા ને, એ સાયકલ લઈને નીકળ્યા હતા. પણ સલીમભાઈને દયા આવી. એ તો ઊભા થઈને પોતાની એક પૈડાવાળી સાયકલ પર શું કર્યું? એક પૈડાવાળી સાયકલ પર અને હાથ વડે લાલજીભાઈના પગ પકડ્યા. પણ તે તો સાયકલ ખસી જતા તેઓ લટકી પડ્યા. ચાલો આગળ જોઈએ. ત્યાં ટપુભાઈ ટેમ્પો લઈને નીકળ્યા. ટપુભાઈ ટેમ્પા પર ચડી સલીમભાઈના પગ પકડ્યા. ત્યાં તો ટેમ્પો ગગડ્યો ને હવે બે ને બદલે 3 લટક્યા. કેટલા લટક્યા? પહેલા કોણ લટક્યું હતું? લાલજીભાઈ લટક્યા. પછી એમની પાસે સલીમભાઈ લટક્યા ને એમની પછી કોણ લટક્યું? ટપુભાઈ ટેમ્પાવાળા. હવે જોઈએ તો ટપુભાઈ અને સલીમભાઈને બીક લાગી કે ઉપરવાળો ભાઈ નારિયેળ છોડી દેશે તો એટલે ટપુભાઈને બૂમ પાડી, અલ્યા ભાઈ, તું નારિયેળ ના છોડીશ, હું તને 1000 રૂપિયા આપીશ. ઓહો, કેટલા રૂપિયા આપવાને કીધું? 1000 રૂપિયા. લાલજીભાઈ તો રાજીના રેડ થઈ ગયા અને બોલ્યા. શું બોલ્યા? 1000 રૂપિયા આપવાનું કહ્યું એટલે રાજીના રેડ થઈ અને બોલ્યા 1000 રૂપિયા. અરે આટલા બધા કહી 2 હાથ પહોળા કર્યા ને પછી
પાના નંબર આપણે 37 ઉપર જોઈશું. તો આ રીતે આપણે સરસ મજાની વાર્તા જોઈ. તો આપણા આ વાર્તામાં આવતા શબ્દો જેવા કે નારિયેળ, ઝટપટ, ગુસ્સો, બચાવો, ઘણા બધા શબ્દો છે ને, રૂપિયા, આ શબ્દો ઘણા બધા તમારે જાતે તમારી નોટબુકમાં 20 શબ્દો લખવાના છે. કેટલા? 20 શબ્દો આપના હોમવર્ક તરીકે લખવાના છે. ઓકે, બાય બાય.